લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। ગત દિવસે ભારે પવનના કારણે મંડપને નુકસાન પહોંચ્યું હોવા છતાં કાર્યકર્તાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો। પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મંચ પર પુષ્પગુચ્છ, પાઘડી અને પરંપરાગત શસ્ત્રોથી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે હું મંચ પર બેસું અને મારો કાર્યકર્તા તડકે બેઠો હોય એ મને ના પોસાય। આ સાથે તેમણે મંચ છોડીને કાર્યકર્તાઓ વચ્ચે તડકે ઊભા રહી સંવાદ કર્યો, જે દૃશ્ય પ્રેરણારૂપ બન્યું હતું। તેમણે કાર્યકર્તાઓને બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા અને વધુ સક્રિય બનવાની અપીલ કરી। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું। સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામ 32 જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે।